લગભગ મહિના પહેલા આઈએએસ ઓફિસર પૂજા ખેડકરના વિકલાંગતાના ખોટા કાગળિયાનો વિવાદ છે એ બહુ ચગ્યો હતો જે તે સમયે. ત્યારે હવે નવી વાત સામે આવી છે કે ગુજરાતમાં પણ આવા 5 અધિકારીઓ છે જે સામે આવ્યા છે જેની વિકલાંગતાના તપાસ ગુજરાત સરકાર કરાવી રહી છે એવી વાતો સામે આવી છે. કોણ છે આ વ્યક્તિ એના વિશે વિસ્તારે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આઈએએસ ઓફિસર પૂજા ખેડકરના વિકલાંગતાનો ખોટા કાગળિયાનો વિવાદ છે એ બહુ ચગ્યો હતો અને એના કારણે ચર્ચામાં પણ આવ્યા હતા. જોકે આ બહાર આવ્યાની સાથે જ એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. યુનિયન પબ્લિક સર્વિસ કમિશને એમની ઉમેદવારી જ રદ કરી દીધી હતી. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસી એ સ્વતંત્ર સંસ્થા છે. તે આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ અધિકારીઓ છે એ બનાવવા માટેની પરીક્ષા લે છે. પૂજા ખેડકરના વિવાદના કારણે ડોક્ટર મનોજ સોની, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખૂબ નજીકના માનવામાં આવે છે, તેમને ચેરમેન તરીકે રાજીનામું આપવું પડ્યું હતું અને નવા અધ્યક્ષની નિમણૂક પણ કરી લેવામાં આવી હતી. હવે તાજેતરમાં વિવાદોએ યુપીએસસીની વિશ્વસનીયતા ઉપર શંકા ઊભી કરી છે, કારણ કે એમણે કાંડ એવા કર્યા છે જેના કારણે વિવિધ અધિકારીઓ, જે વિવિધ રાજ્યો છે એ બધા ટ્રાય કરી રહ્યા છે કે ખોટી રીતના જે આઈએએસ કે આઈપીએસ કે આઈએફએસ બની રહ્યા હોય એમની તપાસ કરે. હવે ગુજરાત સરકાર પણ એમાં બાકાત નથી. એવું સાંભળવામાં આવી રહ્યું છે કે ગુજરાત મોડલવાળી જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ અધિકારીઓ એમાં જે ખોટી રીતના આવ્યા છે એ બહાર આવે એવું કંઈક કરી રહી છે. હવે ભાજપના નાકનો સવાલ થઈ જાય એટલે સરકાર પોતાનું નાક બચાવવા માટે પ્રયાસ કરી રહી છે. હવે કોઈ વ્યક્તિ ખુલાસો કરે બહાર આવીને એના કરતા પોતે જ ખુલાસો કરી દે. હવે વાઇબ્સ ઓફ ઇન્ડિયા પાસે જે સમાચાર અત્યારે આવ્યા છે એ એવા છે કે ગુજરાત સરકાર 5 આઈએએસ અધિકારી અને આઈએફએસ અધિકારીઓની મેડિકલ ટેસ્ટ કરાવવા જઈ રહ્યું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને એમ્સની દિલ્હી ખાતે આ વિકલાંગતાના બોગસ સર્ટિફિકેટ જે બનાવીને આવ્યા છે એની તપાસ કરવામાં આવી રહી છે એવી માહિતી અત્યારે સમાચારના અમારા જે વિશ્વસનીય સૂત્રો એમણે જણાવી છે. હવે ગુજરાત સરકાર પાસે કેટલીક અધિકારીઓ છે એમણે વિકલાંગતાના પત્રો જે છે ખોટી રીતના બનાવ્યા છે એવી ફરિયાદ એમને મળી હતી અને એ માહિતી મળી એની સાથે જ આ બધું અત્યારે થઈ રહ્યું છે. હું અત્યારે નામ નહીં આપી શકું કે એ અત્યારે પરિસ્થિતિમાં હું છું નહીં, પણ તમને ખાલી એટલું હું કહી શકીશ કે 5 અધિકારીઓમાંથી 2 મહિલા છે અને 3 છે એ પુરુષ છે. બસ આટલું તમને કહી શકીશ. અમે સિસ્ટમમાંથી બોગસ વ્યક્તિઓને દૂર કાઢવા માટે નકલી આઈએફએસ, નકલી આઈપીએસ, નકલી આઈએએસ જે કોઈ પણ વ્યક્તિઓ છે એ બધાને બહાર લાવવા માટેની ઝુંબેશ ચલાવવાનું વિચારી રહ્યા છે કે આવું કંઈક કરીએ. પણ એમને એમ ન થાય. અમને તમારા સમર્થનની જરૂર છે. જો તમે માનતા હો કે તમારા જિલ્લામાં કે અધિકારીઓમાં કોઈ એવા વ્યક્તિ છે જે આઈએએસ કે આઈપીએસ કે આઈએફએસ કે ખોટી રીતના અથવા તો કોઈ સરકારી પદ પર ખોટી રીતના બન્યા છે તો તમે અમને વોટ્સએપ પર એટલે કે 76968312 ઉપર માહિતી મોકલી શકો છો. વાઇબ્સ ઓફ ઇન્ડિયા ખાતરી આપે છે કે તમારી ઓળખ ગુપ્ત રહેશે. અમે કોઈ પણ વ્યક્તિને તમારું નામ નહીં આપીએ. સિસ્ટમમાંથી જે બોગસ જે લોકો છે, અધિકારીઓ છે એ બહાર નીકળે એના માટે તમારી મદદ જોઈએ છે, કારણ કે આ એક હાથ છે ને આ બીજો હાથ છે. આ એક હાથે તાળી ન વાગે, 2 હાથની જરૂર છે. એક હાથ તમે બનો, એક હાથ અમે બનીએ અને બંને સાથે મળી અને જેટલા પણ બોગસ અધિકારીઓ છે સિસ્ટમમાં ઘૂસેલા છે એને બહાર લાવીએ.